નમસ્કાર દર્શક મિત્રો, BHTV ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ડભોઈ શહેર યમુનાનગરમાં દશામાની મૂર્તિમાંથી કંકુ પડતા દર્શનાર્થીઓ ઉમટી પડ્યા। ડભોઈમાં શ્રાવણ માસના પ્રથમ 10 દિવસ દશામાની સ્થાપના કરીને ભક્તિભાવ સાથે પૂજા અર્ચના કરવામાં આવે છે। ડભોઈના યમુનાનગરમાં નિવૃત્ત સૈનિક અને હાલ રેલવે પોલીસમાં ફરજ બજાવતા અલ્પેશ પટેલ દ્વારા પોતાને ત્યાં છેલ્લા 3 વર્ષથી દશામાની મૂર્તિ બેસાડી ભક્તિભાવ સાથે પૂજા અર્ચના કરવામાં આવે છે। આજે 5મા દિવસે દશામાની મૂર્તિમાંથી એકાએક સિંદૂર પડવા લાગતા આસ્થાનો વિષય હોય ત્યાં પુરાવાની શી જરૂર એમ ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા। સાથે સાથે દશામાની મૂર્તિ સામે પાણીની ચમચી ધરાતા પાણી પીવાનો ચમત્કાર પણ જોવા મળ્યો હતો। આ વાતની ખબર વાયુવેગે નગરમાં પ્રસરતા ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા। રિપોર્ટ રવિન્દ્રસિંહ ગોહિલ, BHTV ન્યૂઝ। દર્ભાવતી નગર ડભોઈ માં યમુનાનગર સોસાયટી B51 નંબર પટેલ હેતલબેન અલ્પેશભાઈના ઘરે દશામાની મૂર્તિનું 3 વર્ષથી સ્થાપન કરે છે। તો દશામાના હાથમાંથી પહેલા વર્ષે 5મા દિવસે કંકુ પડ્યું હતું, બીજા વર્ષે 7મા દિવસથી અને આ ત્રીજા વર્ષે પ્રથમ દિવસથી જ માતાજીના હાથમાંથી કંકુ પડે છે અને આજે 3 વાગ્યાના અરસામાં માતાજીએ પાણી પણ પીધું। ઘણા માઈ ભક્તોએ પાણી પીવડાયું અને માના આશીર્વાદ લીધા અને આ જ રીતે દશામાં ડભોઈના દરેક માઈ ભક્તોને આશીર્વાદ આપે એ જ માં દશામાના ચરણોમાં પ્રાર્થના।